Try baby corn paneer chili. જય જીનેન્દ્ર. વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા ને આજે હું તમારી સામે જૈન રેસીપીનો ખજાનો લઈને આવી છું. આજે હું તમને બતાવવાની છું ડ્રાય બેબીકોર્ન પનીર ચીલી ડ્રાય. ચાઇનીઝ એટલે નોર્મલી રેસ્ટોરન્ટમાં જૈન મળતું જ નથી, એટલે લોકોની શિકાયત રહે છે કે જૈન ચાઇનીઝ ખાવું કેવી રીતે. પણ આજે હું તમને ઘરમાં જ પ્યોર જૈન ચાઇનીઝ બનાવતા શીખવાડીશ. આપણે બેબીકોર્ન પનીર ચીલી ડ્રાય બનાવવા માટે લેશું બેબીકોર્ન, કેપ્સિકમ, પનીર, કોર્નફ્લોર, કેચઅપ, સોયા સોસ, મરી, સુગર, ગ્રીન ચીલી, ડ્રાય સૂટ પાવડર અને સ્વાદ માટે મીઠું અને તળવા માટે તેલ. હવે આપણે બેબીકોર્ન પનીર ચીલી બનાવવાની શરૂઆત કરીએ. હવે એક બાઉલમાં કોર્નફ્લોર લેશું, એમાં હલકું શું સ્વાદ માટે થોડું જ મીઠું નાખવું છે ને. હવે એને પાણી નાખીને થોડું પતલું એવું લિક્વિડ ફોર્મ બનાવવાનું છે. આ આપણું લિક્વિડ ફોર્મ રેડી થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ મૂક્યું છે, એમાં આપણે બેબીકોર્ન આમાં ડીપ કરીને તળી લેશું. આ ગોળ એકદમ પતલું જ રાખવું છે, કેમ કે આપણે ભજીયાની જેમ એને નથી કરવાનું, ફક્ત એક કોર્ન પર લેયર્સ કરાવવાનું છે. આને આપણે હલકાસા જ બ્રાઉન કરશું, બહુ ખાસ કરવાના નથી, બસ આ ફોર્મમાં એને રેડી કરશું. ખાલી જે એનું લેયર્સ હોય ને એ પ્રોપર તળાઈ જાય એટલું જ. હવે આપણે આ બેબીકોર્ન કાઢી રહ્યા છે અને હવે આપણે એના પછી આપણે પનીરને પણ સેમ આ રીતે જ તળશું. આપણા આ કોર્ન રેડી થઈ ગયા છે. હવે આપણે પનીરને પણ આ રીતે જ તળશું. એમાં બી વરસાદની સિઝન હોય અને ગરમ ગરમ બેબીકોર્ન પનીર ચીલી બનાવતા હોય તો મોંમાં પાણી જ આવી જાય. પનીરને પણ નોર્મલી એ રીતે જ તળવાના છે, બહુ ખાસ બ્રાઉન કરવાના નથી. આપણા પનીર પણ તૈયાર થઈ ગયા છે. હવે આપણા કોર્ન અને પનીર તળાઈ ગયા છે. હવે આપણે એક પેનમાં થોડું શું તેલ લેશું. નોર્મલી ચાઇનીઝમાં બહુ ખાસ તેલ લાગે નહીં, એટલે આપણે થોડું ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે. થોડુંક તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડા ગ્રીન ચીલીસ નાખશું. બેબીકોર્ન પનીર ચીલી એટલે થોડું સ્પાઇસી લોકોને ગમે છે. ધીમે ધીમે એને ફ્લેવર આવવા માટે હલાવતા રહો. આમાં તમે અલગ અલગ રીતે પણ એને કટિંગ કરી શકો છો. લાંબુ, આઈધર આપણે બારીક ચોપિંગ બી કરી શકો. બાળકો છે એને ન ભાવે તો તમે બારીક પણ એને ચોપિંગ કરીને એમાં નાખી શકો છો. હવે આપણે કેપ્સિકમ લેશું. છોકરાઓને કેપ્સિકમ એવા અમુક વેજીટેબલ્સ તો બિલકુલ ભાવતા નથી, પણ આવું કંઈક વેરાયટી હોય તો એ લોકો કેપ્સિકમ પણ પ્રેમથી ખાય છે. હવે આને થોડું થવા દો, ત્યાં સુધી આપણે એનું બેઝ રેડી કરી લઈએ. આપણે જે કોર્નનું લિક્વિડ બનાવ્યું હતું તળવા માટે, એ જ લિક્વિડમાં આપણે થોડું શું મીઠું, ચાઇનીઝમાં મીઠું પણ બહુ ખાસ લાગે નહીં, એટલે તમને જેટલું ફ્લેવર લાગે એટલું જ નાખવું. મરી પાવડર, ચાઇનીઝ એટલે મરી, મીઠું અને સાકર અને નોર્મલી અજીનોમોટો, પણ જે આપણે અહીંયા યુઝ નથી કરી રહ્યા, એટલું તો એનું બેઝ હોવું જ જોઈએ. હવે આપણે અદરક તો યુઝ કરતા નથી, એટલે આપણે એની જગ્યાએ આપણે સૂટ પાવડર યુઝ કરશું. એમાં આપણે 1 to 2 સ્પૂન સોયા સોસ પણ લઈ લઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. હવે આપણા કેપ્સિકમ રેડી થઈ ગયા છે. એમાં આપણે જે આપણે તળ્યા હતા કોર્ન અને પનીર પણ નાખી દઈશું. આ બધું આપણું મિક્સ કરી લેવું છે. હવે આપણે જે બનાવેલો સોસ એની અંદર નાખશું. મને એવું લાગે છે થોડું આ ઠીક થઈ રહ્યું છે, તો આપણે એમાં થોડું પાણી લઈ લઈશું અને એમાં જ આપણે કેચઅપ નાખ્યા પછી આપણે એને હલકા હાથથી હલાવતા રહીશું, કેમ કે આમાં જે પનીર છે એ તૂટી ન જાય. આ આપણું જૈન બેબીકોર્ન પનીર ચીલી તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરી લઈએ. આ આપણું જૈન બેબીકોર્ન પનીર ચીલી રેડી થઈ ગયું છે. આની અંદર નથી અજીનોમોટો, નથી વિનેગર, એકદમ પ્યોર જૈન છે, જે તમે ઘરમાં બનાવીને પ્રેમથી માણી શકો છો.